હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વધારે વાત નથી કરતી, સીધા ટુ ધ પોઈન્ટ ઉપર આવતા રહીશું. ચલો એસટીડી 12ની અંદર તમારા સ્ટેટની અંદર ચેપ્ટર નંબર તમારું 2 કયું છે? યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. એમાં સ્વાધ્યાય 2.1ની અંદર આપણે આગળ દાખલા નંબર 1 અપલોડ કરેલો છે. ના જોયો હોય તમે જઈ અને અભ્યાસ કરતા આવશો. ઓકે, અને એનો આ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2નો અભ્યાસ કરીશું. ચલો એની અંદર પ્રશ્ન શું કહે છે? પ્રશ્ન નંબર 2ની અંદર નીચે આપેલ વિતરણ એ ચલ એક્સનું સંભાવના વિતરણ હોય. ઓકે, એટલે તમને અહીંયા કહી દીધેલું છે કે અહીંયા સંભાવના વિતરણ છે. એટલે આ તમને આપેલું ચલ એક્સ એટલે અસતત સંભાવના વિતરણ છે. પહેલા દાખલાની અંદર હતું કે નહોતું આપણે સાબિત કરવાનું હતું. ઓકે, અહીંયા ઓલરેડી સંભાવના વિતરણ છે જ, એટલે સિગ્મા પીએક્સ બરાબર કેટલા થતા હશે? 1 થતા હશે. ચલો આગળ, તો અચળાંક કે શોધો. શું? અચળાંક કે શોધો. વિદ્યાર્થી મિત્રો, વારંવાર તમારા 3 ગુણની અંદર અચળાંક કેના દાખલા અથવા અચળાંક સીના દાખલા આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો મોસ્ટ આઈએમપી દાખલો છે. એન્ડ સુધી તમે જોજો, 100% તમને આવડી જશે. ચલો અહીંયા શું કહે છે કે પી એક્સ બરાબર તમને એક સમીકરણ આપેલું છે 6 માઇનસ, અહીંયા તમને જો આ જે આપેલું છે આને માનાંક કહેવાય. શું કહેવાય? માનાંક. તો માનાંકની અંદર x - 7 અને ભાગ્યા k, અને x બરાબર કેટલા મૂકવાના છે? 4, 5, 6, 7, 8, 9, 10. તો x કઈ કિંમત ધારણ કરશે? 5 થી લઈને 10 સુધીની. હવે આ સમીકરણમાં અહીંયા x બરાબર તમારે મૂકવાના છે અને અહીંયા x બરાબર બીજું અહીંયા માનાંક આપેલો છે. શું આપેલો છે? માનાંક આપેલો છે. હવે માનાંકનો નિયમ છે, માનાંકનો નિયમ છે કે માનાંકની અંદર કોઈ સંખ્યા માઇનસમાં, દાખલા તરીકે 5 માઇનસની અંદર છે, તમે એનો માનાંક છોડી મૂકો છો તો 5 શેમાં થઈ જશે? પ્લસમાં થઈ જશે. અને જો તમને કદાચ 5 પ્લસની અંદર માનાંકની અંદર આપેલા છે, માનાંક છોડશો તો અહીંયા 5 ના 5 રહેશે. તો માનાંકનો નિયમ છે માઇનસવાળી સંખ્યા માનાંક તમે છોડી મૂકશો, માનાંક હટાવશો તો માઇનસવાળી સંખ્યા પ્લસ થઈ જશે, અને પ્લસવાળી સંખ્યા પ્લસના પ્લસ રહેશે. આપણને કેવું હશે પાછું કે માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય? ના, એવું નથી. માઇનસવાળી સંખ્યા માનાંક મૂકી દો તો પ્લસ થાય, અને પ્લસવાળી પ્લસના પ્લસ રહે. આ નિયમ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે. જો આટલી વસ્તુ આવડે છે 100% તમે આરામથી દાખલો સોલ્વ કરી શકશો. ચલો પી એક્સ બરાબર, હવે અહીંયા એક્સની જગ્યાએ પહેલાં કેટલા મૂકો? 4 મૂકી દો. તો અહીંયા કેટલા આવશે? P4 આવશે. તો P4 બરાબર 6 માઇનસ એક્સની જગ્યાએ કેટલા મૂક્યા? આપણે 4 મૂક્યા છે, જે અહીંથી શરૂઆત કરી છે. 4 - 7 અને આખાના ભાગાકારમાં શું છે? કે. ચલો આ 6 એમના એમ. ઓકે, 4માંથી 3 બાદ કરી નાખો, 4માંથી 7 બાદ કરી નાખો, કેટલા વધશે? -3. ઓકે, અને ભાગ્યા કે. ચલો આ 6 અને બીજું આ 6 અને નિયમના માઇનસ. હવે તમે જો માનાંકની અંદર -3 છે, હવે હું માનાંક છોડી દઉં તો આ 3 કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. ઓકે, અને ભાગ્યા કે. હાલ જ મેં તમને માનાંકનો નિયમ સમજાયો કે માઇનસવાળી સંખ્યા માનાંક છોડી મૂકો તો પ્લસ થઈ જાય. તો 3 માઇનસમાં છે, માનાંક હટાવી દઉં તો શું થઈ જાય? પ્લસ. તો અહીંયા 6 એમના નિયમના માઇનસ. ઓકે, ચલો 6માંથી 3 બાદ કરો તો 3 અને ભાગ્યા શું છે? કે. ચલો એના પછી હવે કેટલા મૂકો? 5 મૂકી દો. તો આ સમીકરણમાં એક્સની જગ્યાએ કેટલા મૂકી દો? અહીંયા 5 મૂકી દો તો કેટલા આવશે? P5. તો P5 બરાબર 6 એમના એમ માઇનસ એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે? અહીંયા 5. તો 5 - 7 માનાંક પૂરો અને ભાગ્યા કે. ચલો નિયમના -6 એમના એમ. ચલો 5માંથી 7 બાદ કરશો એટલે કેટલા આવશે? -2 અને આખાના ભાગાકારમાં કે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો આપણો નિયમ અહીંયા કામ કરશે માનાંકવાળો. ચલો આ 6 અને આ માઇનસ તો નિયમનું છે. હવે 2 માઇનસની અંદર છે અને અહીંથી માનાંક હટાવો છે, તો માઇનસ હટાવશું તો 2 શેમાં થઈ જશે? પ્લસની અંદર થઈ જશે, ભાગ્યા કે. ચલો 6માંથી 2 બાદ કરો એટલે કેટલા આવશે? 4 ભાગ્યા કે. ચલો આગળ, હવે કેટલા મૂકી દઉં? અહીંયા 4 પછી 5 પછી 6 મૂકી દઉં તો અહીંયા આવશે P6. P6 બરાબર 6 માઇનસ, હવે અહીંયા એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે? આપણે 6 મૂક્યા છે, તો 6 - 7 ભાગ્યા કે. ચલો આ 6 એમના એમ. ચલો 6માંથી 7 બાદ કરો કેટલા આવશે? -1. કેટલા આવશે? -1 માનાંકની અંદર છો ખાસ, ભાગ્યા કે. ચલો 6 એમના એમ. ચલો 1 જો માઇનસની અંદર છે, અહીંથી મારે માનાંક ઘટાવો છે તો માનાંક ઘટાવશું, માઇનસવાળી સંખ્યા શું થઈ જશે? પ્લસ થઈ જશે, ભાગ્યા કે. ચલો 6માંથી 1 બાદ કરો એટલે કેટલા આવશે? 5 ભાગ્યા કે. ચલો હવે જે આપણું આ સમીકરણ હતું એની અંદર એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે? 7 મૂકવાના છે. કેટલા મૂકવાના છે? 7. તો સમીકરણની અંદર અહીંયા આવશે P7 બરાબર 6 માઇનસ એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે? 7. તો 7 - 7 ભાગ્યા કે બરાબર 6 માઇનસ, ચલો 7માંથી 7 ગયા એટલે કેટલા? 0 ભાગ્યા કે. ચલો 6 માઇનસ, હવે 0 છે, 0 માનાંક છોડી મૂકશો તો 0 એમના એમ જ રહેવાનો છે. ઓકે, એવું
પ્લસવાળી સંખ્યા 0 આગળ કદી માઇનસ હોય જ નહીં ઓલરેડી. ચલો ભાગ્યા કે. ચલો 6માંથી 0 બાદ કરો એટલે કેટલા આવશે? 6 ભાગ્યા કે. હવે અહીંયા તમે જુઓ કેટલા મૂકવાના છે? 7 પછી 8 મૂકવાના છે. તો એક્સની જગ્યાએ કેટલા મૂકો? 8 મૂકી દો તો અહીંયા આવશે P8 બરાબર કેટલા મૂકીશું અહીંયા? 6 એમના એમ. એક્સની જગ્યાએ 8 નિયમના -7 ભાગ્યા કે. ઓકે, ચલો હવે એના પછી 6 એમના એમ માઇનસ 8માંથી 7 જો એટલે કેટલા વચ્ચે? 1 વચ્ચે ભાગ્યા કે. ચલો 6 એમના એમ. હવે તમે જો આ એક પ્લસમાં છે, એક શેમાં છે? પ્લસમાં છે અને માનાંકની અંદર છે. માનાંક હટાવશું તો પ્લસવાળી સંખ્યા પ્લસના પ્લસ રહેશે, તો એક પ્લસમાં છે તો પ્લસના પ્લસ રહેશે. ચલો 6માંથી 1 બાદ કરું કેટલા આવશે? 5 ભાગ્યા કે. ઓકે, ચલો એના પછી અહીંયા કેટલા મૂકી દીધા? 8 મૂકી દીધા. હવે કેટલા મૂકશું? અહીંયા 9 મૂકીશ અને પછી કેટલા મૂકીશ? 10 મૂકીશ. ચલો એના પછી આવશે P9. તો P9 બરાબર 6 માઇનસ, ચલો કેટલા મૂકવાના એક્સની જગ્યાએ? 9. એના પછી નિયમના -7 ભાગ્યા નિયમના કે. ચલો 6 માઇનસ, ચલો 9માંથી 7 બાદ કરશો એટલે કેટલા આવશે? +2 આવશે. ઓકે, ભાગ્યા કે. ચલો 6 માઇનસ, હવે જો માનાંકની અંદર આ સંખ્યા પ્લસમાં છે, માનાંક ઘટાવશું તો પ્લસવાળી સંખ્યા પ્લસના પ્લસ રહેશે ભાગ્યા કે. ચલો 6માંથી 2 બાદ કરો એટલે કેટલા આવશે? 4 ભાગ્યા કે. ચલો એના પછી આગળ કેટલા મૂકવાના હતા? 10. છેલ્લી સંખ્યા છે, 10 સુધી મૂકવાના છે. ચલો તો હવે એક્સની જગ્યાએ 10 મૂકી દીધા છે, તો 6 એમના એમ નિયમના. હવે 9 મૂક્યા તો એક્સની જગ્યાએ તો કેટલા મૂકવાના છે? 10 -7 ભાગ્યા કે. ચલો 6 એમના એમ. આગળ 10માંથી 7 જો એટલે કેટલા વચ્ચે વિદ્યાર્થી મિત્રો? 3 વચ્ચે, 3 પ્લસમાં આવશે. ચલો ભાગ્યા કે. ચલો 6 માઇનસ, હવે જો માનાંકની અંદર 3 પ્લસમાં છે, માનાંક ઘટાડી દઉં. શું? માનાંક ઘટાડી દઉં તો વિદ્યાર્થી મિત્રો 3 કેવા રહેવાના? પ્લસના પ્લસ જ રહેવાના છે. ઓકે, ભાગ્યા કે. ચલો 6માંથી 3 બાદ કરો એટલે કેટલા આવશે? 3 ભાગ્યા કે. ઓકે, ચલો હવે તમે જો દરેક કિંમત આપણને મળી ગઈ છે, દરેક કિંમત. અને આ કિંમત જો P4 કેટલો આવ્યો તમારો? 3/7. P5 તમારો કેટલો આવ્યો? 4 કે. P6 કેટલો આવ્યો? 5 કે. P7 કેટલો આવ્યો? 6 કે. ઓકે, એના પછી તમારો P8 કેટલો આવ્યો? 5 કે. એના પછી P9 કેટલો આવ્યો? 4 કે. ઓકે, અને P10 કેટલો આવ્યો? 3 કે. હવે આપણે અચળાંક કેની કિંમત શોધવાની. કોની? અચળાંક કેની કિંમત શોધવાની છે. તો હવે અસતત સંભાવના વિતરણની અંદર તમને એક કન્ડિશન કદાચ ખબર હોય તો કે સિગ્મા Px બરાબર કેટલા થાય? 1 થાય. કેટલા થાય? સિગ્મા Px બરાબર 1 થાય. હવે સિગ્મા એટલે સરવાળો કોનો? એક્સનો. અને એક્સ બરાબર કેટલા હતા? P4 થી લઈ અને P10 સુધી હતું. ઓકે, તો એક્સની જગ્યાએ અહીંયા મૂકી દઉં. કેટલા? P4 થી P10. ઓકે, તો મૂકી દઈશું આપણે હવે અહીંયા. શાંતિથી ધ્યાન આપજો અહીંયા. ચલો P4 પ્લસ P5 પ્લસ P6 પ્લસ P7 પ્લસ P8 પ્લસ P9 પ્લસ P10. કેટલા? P10. અને બધા બરાબર કેટલા છે? 1 છે. કેટલા છે? બધા બરાબર 1 છે. તો એક અહીંયા મૂકી દીધેલા છે. ઓકે, આ ઓલરેડી અસતત સંભાવના વિતરણ છે જ, એટલે Px બરાબર 1 થાય જ છે. ચલો હવે દરેકની કિંમત મૂકી દો. P4ની કિંમત કેટલી આવી હતી? 3 કે. કેટલી હતી? 3 કે. એના પછી નેક્સ્ટ આપણા જોડે P5ની કિંમત હતી 4 કે. એના પછી P6ની કિંમત કેટલી હતી? 5 કે. P7ની કિંમત, એના પછી P7ની કિંમત હતી હતી 6 કે. એના પછી P8ની કિંમત કેટલી હતી? P8ની 5 કે. એના પછી P9ની કિંમત કેટલી હતી? તો P9 તમને અહીંયા આપેલો છે. કેટલો છે? 4 કે. અને એના પછી P10ની કિંમત કેટલી હતી? તો P10ની કિંમત છે અહીંયા 3 કે. બરાબર કેટલા છે? 1 થાય છે. બીજું આ દરેક કિંમત આપણે શોધી ન જાય છે આગળ. ઓકે, મેં અહીંયા કિંમત મૂકેલી છે ખાલી P4 થી લઈને P10ની, જે દરેક કિંમત અહીંયા મૂકી દીધી છે. ચલો હવે થોડું ધ્યાન આપજો. હવે દરેકની અંદર જુઓ તમે કે સરખો છે તો લસા કેટલો લઈ લઈશું આપણે? લસા લઈ લઈશું આપણે કેટલો? કે. લસા કેટલો લઈ લઈશું? કે. અને ઉપર હવે કેટલા છે? 3 4 5 6 5 4 3 1. ઓકે, આ બધાનો આપણે શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. તો 3 અને 4 ઓકે કેટલા? 7 અને 5, 7 ને 5 કેટલા? 12 ને 100 18, 18 ને 5 કેટલા? 23, 23 ને 4 કેટલા આવશે અહીંયા? 27, 27 ને 3 કેટલા આવશે? 30. તો ઉપર બધાનો સરવાળો કરો કેટલો આવશે? 30. અને બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 1 છે. કેટલા છે? 1 છે. હવે એક કામ કરો, આ બે વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. તો અહીંયા 30 એમના એમ રહેશે. કેટલા? 30 એમના એમ રહેશે. ઓકે, અને K ગુણ્યા 1 એટલે કેટલા આવશે? K. ઓકે, તો હવે તમે જો K બરાબર તમને મળી જાય. કેટલા? K બરાબર 30. અને આપણે કોની કિંમત લાવવાની હતી? Kની કિંમત. અને Kની કિંમત તમને મળી ગઈ. કેટલી આવી ગઈ? 30 આવી ગઈ. ઓકે,
બસ અહીંયા કે બરાબર તમારા 30 મળી ગયા. ઓકે, બીજું નવું નથી અહીંયા કશું. અહીંયા લસાની અંદર જો દરેક પદના નીચે કે છે કે લસા મૂકી દીધો, છેદ સરખા હતા એટલે ઉપરનાનો બધાનો સરવાળો કરી નાખ્યો. કેટલો આવ્યો? અહીંયા 30 આવ્યો. હવે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ, તો કે ગુણ્યા 1 એટલે કેટલા? કે, અને આ 30 એમના એમ, તો કે બરાબર કેટલા મળી ગયા? 30 મળી ગયા. ઓકે, અને અહીંયા અચળાંક કેની કિંમત લાવવાની, તો અચળાંક કેની કિંમત કેટલી આવી ગઈ? 30 આવી ગઈ. ઓકે, એકદમ ઇઝી દાખલો છે, સ્ક્રીનશોટ લેવો તમે આરામથી લઈ શકો છો. આનો એક સમીકરણ આપેલું છે અને સમીકરણની અંદર એક્સની કિંમતો મૂકી દીધેલી છે અને નેક્સ્ટ તમને કિંમત કેની કીધી હતી અને સિગ્મા પીએક્સ બરાબર અહીંયા 1 મૂક્યો છે અને અહીંયા તમને કેની કિંમત તમને મળી જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું.